નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। સોમનાથ મરીન પોલીસ દ્વારા દરિયા કિનારે રહેતા નાગરિકોને બિપોરજોય વાવાઝોડાની આગાહીના તકેદારીના ભાગરૂપે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી જાગૃત કરવામાં આવ્યા હતા। શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ, જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથના દ્વારા બિપોરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે તકેદારીના તમામ પગલાં લઈ પોલીસને નાગરિકોની સેવામાં સતત સક્રિય રહી કામગીરી કરવા સૂચના આપેલ છે, જેની અસરકારક અમલવારી માટે શ્રી વી.આર. ખેંગાર સાહેબ, વિભાગીય પોલીસ અધિકારી શ્રી વેરાવળ નાયબ માર્ગદર્શન મુજબ શ્રી એચ.આર. ગૌસ્વામી પીઆઈ, સોમનાથ મરીન પોલીસ વગેરે સ્ટાફ તથા એસઆરડી જવાનોની દરિયા કિનારે લાઠીબારી, લાઠી કરવાર, હીરાકોટ ગામોમાં પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું। પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી બિપોરજોય વાવાઝોડા દરમિયાન જાનમાલનું નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે શું કરવું એ અંગે જરૂરી સૂચનો આપી જાગૃત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। जो जोखमी विस्तार में रहता हो तो वावाजोड़ा प्रथम आगाही समय सलामत स्थले खसी जવું, प्राणियों सलामत स्थले लई जवा, अफवा फैलावशो नहीं, शांत रहो અને ગભરાશો નહીં। સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા માટે પ્રયત્નશીલ રહેજો। ગીર સોમનાથ જિલ્લા પોલીસ આપની સુરક્ષામાં ખડે પગે હાજર છે અને કોઈ પણ પરિસ્થિતિ પહોંચી વળવા માટે સક્ષમ છે।